તો મિત્રો ઘર બાંધી દીધું છે આપણે જયપાલભાઈ નું, એટલે ના જયપાલભાઈ કોમેન્ટ કરી હતી ને એટલે ઘર બાંધ્યું છે, એટલે તમારે કોમેન્ટ કરી દેવાની એટલે તમારા નામનું પણ પક્ષીનું ઘર બંધાઈ જાય છે. મિત્રો સરસ મજાનું કામ ચીરા કાકા કરે છે. કહેવાનું વાત ખોટી વાત નથી, ખરેખર એમને મિત્રો બોલતા ને એમ ભૂલવાડ્યા છે. તમને શું કેવી, અમે મિત્રો કેવી, ફેમિલી કેવી, દોસ્ત કેવી, દોસ્તારો કેવી, હું કેવી, તમે કોમેન્ટ કરજો, કેમ કે તમે અમારી ફેમિલી જ છો ભાઈ. એક કાર્ય તમે સબસ્ક્રાઇબ નું બટન દબી દીધું એટલે તમે અમારી ફેમિલી થઈ ગયા. તમારી માટે અમે જો બધા માટે જે નામ કોમેન્ટ કરી હતી ને એ બધા નામ હાટું અને અમે ઘર બાંધવી. એટલે તમે એક પ્રકારે સામાજિક ફેમિલી ગણાવો, એક પ્રકારે તમે આ ચકલીઓની સેવા જે કરી છે એના ફેમિલી ગણાવો અને થોડા સપોર્ટર ગણાવો, પણ હજી થોડીક સપોર્ટની જ વધારે જરૂર છે. મારા કાકાને થોડો ધક્કો દો, સમજ્યા? તો આ પક્ષીના ઘરની જગ્યાએ હજી બીજા પણ ઘર બાંધવાના ચાલુ કરીશું. તો મિત્રો આ એક સાથે 3 ઘર બાંધી રહ્યા છીએ. એમાં પહેલું ઘર જે છે એ સોલંકી અર્જુનના નામનું, બીજું ઘર છે રાહુલ પટેલના નામનું અને ત્રીજું ઘર છે એ રુદ્રના નામનું. અહીંયા જાજા ઘર બાંધ્યા એનું કારણ છે કે અહીંયા નકરા પેપા છે જે આર્યા ને પેપામાં છે ને વોટ ઇઝ મીનિંગ ઓફ પેપા, તો તમે પેપા લખો તો આવે નહીં ક્યાંય, પણ આ પેપામાં હે ને જો બી હોય આ ચકલા બધું ખાઈએ કે અહીંયા ખાઈએ કે અહીંયા રહીએ કે, સમજ્યા? એટલે અહીંયા આપણે વધારે બાંધ્યા છે. આ ઘર જે પ્રદીપભાઈ બાંધી રહ્યા છે એ ઘર છે વિશાલભાઈ દરજીના નામનું.